આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા એક નિસ્પૃહી વૈજ્ઞાનિકે રાષ્ટ્રનું મહત્વનું પદ ન સ્વીકાર્યું. મિત્રો, આપણને ખબર છે કે વૈજ્ઞાનિકો છે એક જુદા જ પ્રકારના વિચારક ધરાવતા હોય છે, અને આજે મારે જે વાત કરવી છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના અનુસંધાનમાં વાત કરવી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન યહૂદી હતા, અને જ્યારે ઇઝરાયલની અંદર એ આઝાદ થયું અને એ વખતના ગાળાના અનુસંધાનમાં આ જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતા એનો એક પ્રસંગના અનુસંધાનમાં વાત કરવી છે. જ્યારે ઇઝરાયલ આઝાદ થયું અને એ વખતે એ દેશને બહુ સારી ભૂમિકા ઉપર ગોઠવાય, સમાજના બધા જ માણસોને સારી સારી તાલીમો મળે અને એક ચોક્કસ પ્રકારનો વર્ગ હોય, વર્ગની બહુ ઊંચાઈ પર પહોંચે, એટલે કે શિક્ષણનું સ્તર ઊંચું જાય, ઉદ્યોગનું સ્તર ઊંચું જાય અને અન્ય પ્રકારના કોઈ પણ ફિલ્ડના સ્તર ઊંચા જાય, એટલા માટેના એક ગવર્મેન્ટે ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું. અને એ ડિપાર્ટમેન્ટના જે હેડ હતા એ હેડ એને મૂકવામાં આવ્યા, અને એ હેડ વાઇઝમેન તરીકે એનું નામ હતું, ડૉક્ટર વાઇઝમેન. થોડા સમય રહ્યા પછી એ વાઇઝમેનનું એક અકસ્માતમાં અવસાન થાય છે, અને એ વખતે રાષ્ટ્ર તરફથી, એટલે ઇઝરાયલની સરકાર તરફથી આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક પત્ર આવે છે. અને એ પત્ર એ વાંચી અને એકદમ નિરાશ થઈ જાય છે, એકદમ ગમગીન થઈ જાય છે, ખૂણામાં બેસી જાય છે. બરોબર એના મિત્ર એની પાસે આવે છે અને પૂછે છે કે કેમ તમે નિરાશ થઈ ગયા? ત્યારે એણે એમ કીધું કે આજે ગવર્મેન્ટનો એક મને પત્ર આવ્યો છે, ને એ પત્ર વાંચ્યા પછી મને એમ થયું કે મને ગમતું નથી ક્યાંય. તો કે શું પત્ર આવ્યો છે? તો કે એણે એમ કીધું કે પત્રમાં એમ લખ્યું છે કે ડૉક્ટર વાઇઝમેનનું અવસાન થયું છે, અને એ આખા રાષ્ટ્રને ઊંચા લઈ જવા માટેની એક ચોક્કસ ભૂમિકા ઉપર કામ કરતા હતા, અને એ ખાલી પડેલી જગ્યા ઉપર અમે તમને મૂકવા માગીએ છીએ, આઇન્સ્ટાઈનને. એટલે મને બહુ વિચાર આવવા માંડે છે, મને એમ થાય છે, ગમગીન થઈ જાઉં છું. ત્યારે એનો મિત્ર એમ કહે છે કે આવી પોસ્ટ ઉપર જવા માટે તો માણસો રાહ જોવે છે, અને તમે તો બહુ તાકાતવાળા છો, તમે એ પોસ્ટ ઉપર સારું કામ પણ કરી શકશો, તમારે મૂંઝાવાનું ન હોય, તમારે ખરેખર તો તાત્કાલિક ત્યાં પહોંચી જવું જોઈએ. ત્યારે આઇન્સ્ટાઈન એમ કહે છે કે તમારી ભૂલ થાય છે, હું ત્યાં સફળ ન થઈ શકું. હું રાજકારણી નથી, હું વૈજ્ઞાનિક છું, અને વિજ્ઞાનમાં તો મારે પોતાને ખૂબ કામ કરવાનું બાકી છે. હું જો રાજકારણમાં એ પ્રકારે કામ કરવા જાઉં તો કદાચ અમુક રીતે હું સફળ થાઉં, પણ એ સફળતા મારી પૂર્ણ ન હોય. હું વૈજ્ઞાનિક તરીકે જો રહી અને વધારે સંશોધન કરું તો મારું પોતાનું કામ દીપી ઉઠે. એટલે મને પોતાને ત્યાં જવામાં રસ નથી. એટલે હું પોતે ઈચ્છું છું કે હું એને પત્ર લખી નાખું કે હું પોતે આવવા માગતો નથી, અને હું માત્ર ને માત્ર વિજ્ઞાનના પ્રયોગો જ કરવા માગું છું, અને મારું પણ આ કામ નથી, તમે અન્ય કોઈને ત્યાં સ્થાન પર મોકલી દો. ત્યારે એનો મિત્ર એમ કહે છે, ગાંઠપણ મૂકી દો. આ ગાંઠપણ કહેવાય, આવડું મોટું ઊંચું સ્થાન કોઈથી મુકાય નહીં. ત્યારે એમ કીધું કે વૈજ્ઞાનિકો હંમેશા ગાંડા જ હોય છે, હું પણ ગાંડો છું, અને મેં નક્કી જ કર્યું છે કે મારે જીવનના છેલ્લા શ્વાસ સુધી વિજ્ઞાનની જ ભૂમિકા ઉપર નવા સંશોધનો કરવા, અને એ સંશોધનનો ઉપયોગ સમાજ માટે આપવાનો પ્રયત્ન કરું, અને એ પ્રયત્ન કરવા માટે મારી પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરવાનો છું. મને એક વાતનું દુઃખ થાય છે કે મને જે જગ્યા ઉપરની ઓફર થઈ છે એ જગ્યા ઉપર હું સ્વીકારી શકતો નથી. ખરેખર દેશ માટે પોતાનો જાન પણ આપવો જોઈએ, પણ દેશ માટે હું મારા પોતાના વિજ્ઞાનના ભોગે હું એ કામ સંભાળવા માગતો નથી.
મને એનું દુઃખ થાય છે, અને એ દુઃખ થાય છે એટલા માટે મને એમ થાય છે, ગમગીની લાગે છે. પણ આજે તારી સાથે એટલા મિત્ર સાથે જે ચોખવટ કરી અને ચોખવટના અનુસંધાને મારો નિર્ણય પાકો થાય છે કે આ જે હું કામ કરું છું એ મારા દેશ માટે તો છે જ. આ પણ કામ દેશનું જ છે, પણ એટલું જ નહીં, પણ આ તો સમગ્ર વિશ્વમાં માટે છે. એટલે મારું કામ છે મારા દેશ ઉપરાંત સમગ્ર વિશ્વ માટેનું છે. અને જો હું એ જગ્યા ઉપર જાઉં તો માત્ર ને માત્ર મારા દેશ પૂરતું કામ કરીશ. મારે મારા દેશ પૂરતું કામ કરવાને બદલે કુદરતે મને પૃથ્વી ઉપર મોકલ્યો છે, એટલે હું આખી પૃથ્વી માટે, આખા દરેકે દરેક રાષ્ટ્રો માટે મારે મારા જીવનને સમર્પણ કરવું છે. અને આજથી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની મને ઓફર થાય, પણ તો પણ હું મારા વિજ્ઞાનના ક્ષેત્રને હું છોડીશ નહીં, અને એ માત્ર હું જીવનના છેલ્લા શ્વાસ સુધી કરતો રહીશ. આ વાત એના મિત્રને કીધી. એનો મિત્ર વિચાર કરતો થઈ ગયો, કેટલી ઊંચાઈ છે. માણસને પોતાનો સ્વાર્થ એટલે વ્યક્તિગત સ્વાર્થ હોય છે, કેટલાકને પોતાના કુટુંબનો સ્વાર્થ હોય છે, કેટલાકને પોતાની જ્ઞાતિનો સ્વાર્થ હોય છે, કેટલાકને પોતાના રાષ્ટ્રનો એટલે પોતાના દેશનો સ્વાર્થ હોય છે. પણ આ જે વૈજ્ઞાનિક છે, તત્વચિંતકો છે, ફિલોસોફરો છે, એને તો સમગ્ર વિશ્વનું એને માટે વિચાર કરતા હોય છે. અને જેને આપણે સાચા અર્થમાં મહામાનવ તરીકેની ભૂમિકા આપણે આપી શકાય. આવા આઈન્સ્ટાઈનને આજે આપણા યુવાનોને જ્યારે માતા વાત કરે ત્યારે આ વાત કરજો જ કે આટલો વિશાળ દિલનો માણસ, આટલા વિશાળ તાકાત ધરાવતો માણસ કે જેને એકદમ મોટા લેવલ ઉપર એને વસ્તુ મળતી હોવા છતાં સાવ સામાન્ય ઘરમાં રહી અને જીવનભર કામ કર્યું, અને ખરેખર એ મહામાનવને આજે આપણે ખરેખર બિરદાવી છીએ. એને આજના દિવસે પણ એને શ્રદ્ધાંજલિ આપી અને આજે મારે આ વાર્તા પૂરી કરવી છે. સૌને ધન્યવાદ.